નમસ્કાર, ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમ સાથે હું છું કુશાગ્ર ભટ્ટ। કેવો રહેવાનો છે આજનો આપનો દિવસ? શું છે ગ્રહોની આ કાલ્પનિક ભવિષ્યવાણી? તમારા ગ્રહો આપને શું કહી રહ્યા છે? આ બધું જ આપણે જાણવાના છે આ વિશેષ કાર્યક્રમની અંદર, જેનું નામ છે વોટ્સ યોર રાશિ। ચાલો તારે જાણીએ કે આજનો દિવસ કેવી રીતે આપની રાશિ પ્રમાણે બની રહ્યો છે ખાસ, અને કઈ બાબતોમાં આપે રાખવાનું છે ધ્યાન। આ બધું જ આપણે આ કાર્યક્રમની અંદર જાણવાના છે, અને માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। જી, જય ભવાની। જય ભવાની। તો દર્શક મિત્રો, આપણે આ કાર્યક્રમની અંદર દિવસનું પંચાંગ જાણતા હોઈએ છીએ। દિવસના પંચાંગ બાદ શુભાશુભ મુહૂર્તો વિશે માહિતી મેળવતા હોઈએ છીએ। 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ। રાશિ પ્રમાણે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે, અને સાથે કયા રાશિ પ્રમાણે આપના શુભ રંગો છે તે વિશે પણ માહિતી મેળવતી હશે। અને ત્યારબાદ આપણે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો પસાર થવાનો છે તે પણ જાણીશું, અને અંતમાં આપણે જાણીશું મહામંત્ર, એ જ મહામંત્ર કે જે મહામંત્રના જાપ આજના દિવસ માટે આપને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્ત કરાવનારા રહેવાના છે। તો આ તમામ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવવાના છે, અને અંત સુધી આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો। કાર્યક્રમની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ। આશુતોષજી, આજના દિવસનું પંચાંગ જણાવશો? જી અવશ્ય। યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરી શકે, તો આજે તારીખ થઈ રહી છે 14મી ઓગસ્ટ 2024। આજનો વાર છે બુધવાર। તિથિની વાત કરીએ તો આજે શ્રાવણ શુદ્ધ 9મી તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર એટલે અનુરાધા નક્ષત્ર। યોગની વાત કરીએ તો આજે ઐન્દ્ર યોગ બની રહ્યો છે। આજનું કરણ છે તૈતિલ કરણ। રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ વૃશ્ચિક રાશિમાં છે, એટલે આજની રાશિ એ વૃશ્ચિક રાશિ। જે બાળકોનું અવતરણ આજરોજ થાય એની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો બનશે ન અને ય, તે પ્રમાણે નામકરણ કરવું પણ શુભ સાબિત થશે। જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે। આજે સૂર્યોદય સવારે 6 કલાક અને 16 મિનિટે થયો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 11 મિનિટે રહેશે। જી બિલકુલ, આ દિવસનું પંચાંગ હતું જે આપણે જાણ્યું છે, અને દિવસના પંચાંગ બાદ હવે આપણે જાણીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે। જી અવશ્ય। શુભાશુભ મુહૂર્તો, કોઈ પણ શુભ કાર્ય કરવું હોય ત્યારે સારું મુહૂર્ત દરેક વ્યક્તિ વિચારતા હોય છે। તો આજના દિવસે બુધવાર હોવાથી આજે અભિજીત નક્ષત્ર કે અભિજીત મુહૂર્ત નથી હોતું। તો આજે એ સમયની સાથે જોઈએ તો બે મહત્વના મુહૂર્તો જોવા મળશે, રાહુકાલમ અને વિજય મુહૂર્ત। આજે રાહુકાલમનો સમય છે બપોરે 12 કલાક અને 45 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક અને 23 મિનિટ સુધી। તો સાથે વિજય મુહૂર્ત આજે બપોરે 2 કલાક અને 57 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 50 મિનિટ સુધી ચાલશે। આજે શ્રાવણનો બુધવાર, એટલે આજે બુધ પૂજનનો મહિમા। જે લોકોના જીવનમાં બુધ નબળો હોય, આજે બુધની આરાધના કરવાથી લાભ અવશ્ય મળશે। તો આજે પતેતીનો પર્વ પણ બની રહ્યો છે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી બિલકુલ, દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિવસનો વિશેષ શું મહત્વ છે આજના દિવસ, તે વિશે પણ આપણે માહિતી મેળવી। અને હવે આપણે જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ। રાશિ પ્રમાણે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવીશું, અને શરૂઆત કરીશું મેષ રાશિથી। જી બિલકુલ। મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ અને ઈ। આવા જાતકો માટે આજે ચંદ્રમા આપના 8મા ભાવમાં ગોચર કરી રહ્યો છે, એટલે 8મા ભાવમાં ગોચર કરતો ચંદ્ર થોડુંક ચિંતા ઉત્પન્ન કરાવતો હોય છે। આજે તમારા શત્રુઓ કાર્યસ્થળ ઉપર મજબૂત થતા જોવા મળશે। આજે તમારું સામાજિક વર્તુળ પણ વધે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે। વિદ્યાર્થીઓએ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ લેવા માટે આજે જે પ્રયાસ કરતા હો તેમાં સફળતા અવશ્ય મળશે। ધંધાકીય કાર્ય માટે કરવામાં આવેલા યાત્રા પ્રવાસો આજે આપના માટે લાભદાયી સાબિત થશે। સફળતા બની રહેશે। તો એકંદરે જોઈએ તો આજનો દિવસ તમારા માટે મિશ્ર પ્રતિસાદવાળો છે। વાત કરીશું ઉપાયની જેનાથી લાભ મળશે। શુભ રંગ છે તમારા માટે આજે બદામી। આજે કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ તમારા દિવસને વધારે શુભ અને મંગલકારી બનાવશે। તો કયો ઉપાય કરીશું? તો આજે માતા ગાયની લીલો ચારો ખવડાવીને સેવા કરવી, એટલે ગૌ માતાને આજે લીલું ઘાસ પધરાવું શુભ સાબિત થશે। જી
બિલકુલ, આ તો મેષ રાશિના જાતકોનું રાશિફળ. મેષ બાદ હવે વાત કરવાના છે વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કઈ બાબતોમાં આજે ધ્યાન રાખવાની ખાસ જરૂર છે તે વિશે માહિતી મેળવી. જે અવશ્ય વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ. આવા જાતકો માટે કરિયર અને કામની દ્રષ્ટિએ ફાયદાકારક દિવસ આજે સાબિત થવાનો છે. જે લોકો નોકરી માટે પ્રયાસ કરી રહ્યા છે તેમને આજે સફળતા મળે એવા પણ ગ્રહમાન છે. આજે તમને મેનેજમેન્ટ ક્ષમતા અને બૌદ્ધિક કૌશલ્યતાના કારણે ફાયદો થતો જોવા મળશે. આજે નાણાકીય બાબતોમાં આજનો દિવસ તમારા માટે થોડો ખર્ચાળ સાબિત થઈ શકે એમ છે. તમારું વૈવાહિક જીવન પણ આજે ખુશહાલ રહેવાનું છે. એટલે એકંદરે જોઈએ તો દિવસ શુભ છે. ક્યાંક થોડીક ખર્ચની બાબતે પરિસ્થિતિ ઊભી થઈ શકે, પણ ઉપાય કરવાથી લાભ અવશ્ય મળે. કયો ઉપાય કરીશું? તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રૂપેરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે. કયો ઉપાય? તો આજે માતા પિતાના આશીર્વાદ ગ્રહણ કરવા. આશીર્વાદ એમને તો નહીં મળે, એમની સેવા કરવી પડશે. તો મા બાપની સેવા કરવાથી એમના આશીર્વાદ મળશે ને એ આપના માટે આજે લાભકારી નીવડશે. જી બિલકુલ, વૃષભ રાશિના જાતકોનું રાશિફળ હતું અને કયા ઉપાય આપને વધુ આજના દિવસ માટે લાભ અપાવવાના છે તે વિશે પણ માહિતી મેળવી. વાત હવે મિથુન રાશિની કરવાના છે. મિથુન રાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે, કેવા યોગ આજના દિવસ દરમિયાન જોવા મળશે તે જાણીશું. જી અવશ્ય. મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે થોડોક રોમેન્ટિક મૂડનો બની શકે છે. તો સાથે જ તમારું પારિવારિક જીવન સુખદ રહેશે અને ઘરમાં ધાર્મિક કાર્યનું વાતાવરણ પણ જન્મે એમ છે. નાણાકીય બાબતોમાં આજે તમારે ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર બની રહેવાની છે. આજે તમને તમારી જરૂરિયાત મુજબ તમારા ભાઈઓ તરફથી પણ સહયોગ મળશે, જેથી લાભની સ્થિતિ બનશે. આજે વિદ્યાર્થીઓએ એમના શિક્ષણ પર પૂરું ધ્યાન રાખવું પડશે. જો શિક્ષણમાં ધ્યાન નહીં રાખે તો લાભ નહીં મળી શકે. જે વસ્તુ આજે નથી ફાવતી એની પર ધ્યાન કરશો, અવશ્ય લાભ મળશે. એકંદર દિવસ શુભ છે. વાત કરી ઉપાયની, જાણી પહેલા શુભ રંગ. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે લીલો. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. વાત કરીશું ઉપાયની. તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય સાબિત થશે શિવલિંગ ઉપર દૂધ ચડાવવું અને ભગવાન વિષ્ણુને ઘીનો દીવો કરવો આપના માટે હિતાવ સાબિત થશે. જી બિલકુલ, આ તો મિથુન રાશિના જાતકોનું રાશિફળ. મિથુન બાદ વાત કરવાના છે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે તે જાણીશું. જી અવશ્ય. કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે અર્થાત કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રોત્સાહક રહેવાનો છે. કામ કરવાની પ્રેરણા મળવા વાળો રહેવાનો છે. રાજકીય અને સામાજિક કાર્યો સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ સન્માન વધારવા વાળો જોવા મળશે. આજે તમારા ઘરમાં કોઈ શુભ કાર્યક્રમનું આયોજન પણ સંભવી શકે એમ છે. આજે કર્ક રાશિના લોકોના શિક્ષણ ક્ષેત્રમાં પ્રગતિ કરવાના અણસાર જોવા મળી રહ્યા છે. એટલે એકંદરે લાભ કરતા છે. આયાત નિકાસના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આજે સારી આવકની તકો જોવા મળી રહી છે. એકંદરે જોઈએ તો દિવસ શુભ છે, મંગળપ્રદ છે. કરીએ વાત ઉપાયની. સૌથી પહેલા જાણીશું શુભ રંગ. તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ક્રીમ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગળકારી નીવડશે. ઉપાય તો આજે વિષ્ણુ ચાલીસાનો પાઠ શુભ સાબિત થશે. જી બિલકુલ, કર્ક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ વાત હવે સિંહ રાશિની કરીશું. સિંહ રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળવાના છે, કયા ઉપાય આપના માટે લાભદાયી સાબિત થશે તે જાણીએ. જી અવશ્ય. સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજનો બુધવાર સખત મહેનત પછી સફળતા પ્રદાન કરવા વાળો સાબિત થશે. આજે તમારે કાર્યસ્થળ ઉપર તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર પડશે. આજે તમારે તમારા વિરોધીઓથી પણ સાવધાન રહેવાની આવશ્યકતા બની રહેશે. કેટલાક લોકો તમારી છબી ખરાબ કરવાનો આજે પ્રયાસ કરશે. આજે બાળકોના સ્વાસ્થ્ય લઈને થોડીક ચિંતા અવશ્ય રહી શકે, પણ ઉપાય કરવાથી લાભની સ્થિતિ બનશે. કયો ઉપાય છે જાણીએ. સૌથી પહેલા શુભ રંગ. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે લાલ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. જાણીશું ઉપાય.
આજે શ્રી રામ ચાલીસા અથવા તો રામ સ્તોત્રનો પાઠ આપના માટે શુભ સાબિત થશે. જી બિલકુલ, સિંહ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે ને વાત હવે કન્યા રાશિની કરીશું અને કન્યા રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. અવશ્ય. કન્યા રાશિ રાશિ ચક્રની આ 6થા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે આનંદદાયક અને ઉત્સાહજનક જોવા મળવાનો છે. આજે તમે વેપારમાં લાભ માટે નવી યોજના પર કામ શરૂ કરી શકો છો. આજે તમને વ્યવસાયમાં કોઈ અનુભવી વ્યક્તિ અથવા મિત્રનો પણ સહયોગ મળશે. કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહથી આજે તમારા અટકાયેલા કામ પાર થઈ શકે એમ છે. આજે તમારે રોકાણની બાબતમાં થોડી સાવધાની રાખવાની આવશ્યકતા છે. સાવચેત રહેશો તો લાભ અવશ્ય મળશે. વાત કરીશું ઉપાયની. જાણીએ શુભ રંગ. આજે આપના માટે બની રહ્યો છે શુભ રંગ વાદળી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. અને વાત કરીશું ઉપાય, તો આજે નારાયણ કવચનો પાઠ આપના માટે શુભ સાબિત થશે. જી બિલકુલ, કન્યા રાશિની સાથે આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિ વિશે આપણે માહિતી મેળવી લીધી છે અને હવે બાકીની 6 રાશિ છે તેના વિશે પણ આપણે માહિતી મેળવીશું. સાથે આપણે મહામંત્ર પણ જાણવાના છે અને અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો રહેવાનો છે તે વિશે પણ માહિતી મેળવીશું. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે રાશિ ચક્રમાં આગળ અન્ય 6 રાશિ વિશે આપ માહિતી મેળવવાના છે અને સાથે વાત કરવાના છે તુલા રાશિની કે તુલા રાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે તે વિશે આશુતોષજી માહિતી આપી રહ્યા છે. જી અવશ્ય. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજે તમારે તમારા ગુસ્સા અને વાણી ઉપર નિયંત્રણ રાખવાની આવશ્યકતા છે. આજે તમારું સ્વાસ્થ્ય પણ નબળું રહી શકે છે. બપોર પછી તમે કોઈ સારા સમાચારથી આનંદનો અનુભવ કરી શકશો. આજે તમને તમારી બહેનનો અને ભાઈઓ તરફથી લાભ અને ખુશી મળે એ પ્રકારના પણ ગ્રહમાન છે. આજે મંદિર અથવા કોઈ પણ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો એમ છો. તો એકંદર દિવસ મંગલકારી છે. વાત કરીશું ઉપાયની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ગોલ્ડન. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. કયો ઉપાય કરીશું? ભગવાન વિષ્ણુની પૂજા કરવી આજે તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ, તુલા રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. તુલા બાદ હવે વાત આપણે વૃશ્ચિક રાશિની કરવાના છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જાણીએ. જી અવશ્ય. વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ 8મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે પોતાની ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર પડશે. આજે તમારા વ્યવસાયમાં આળસથી તમારે બચવું જોઈશે. જો આળસ કરશો તો કામમાં લાભ નહીં મળે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં તેમના વરિષ્ઠોનો સહયોગ મેળવવો પડશે જે લાભપ્રદ સાબિત થશે. નોકરીમાં આજનો દિવસ તમારા માટે અનુકૂળ સાબિત રહેવાનો છે. આજે સાંજે વાહન ચલાવતી વખતે થોડુંક સાવચેત રહેવાની તમને સલાહ આપવામાં આવે છે. એકંદરે જોઈએ તો દિવસ સાનુકૂળ છે, પણ ક્યાંક સાવધાની લાભકારી નીવડશે. વાત કરીએ ઉપાયની. સૌથી પહેલા જાણીએ શુભ રંગ. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે ગુલાબી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે. કયો ઉપાય કરીશું? તો આજે દેવી લક્ષ્મીની પૂજા તમારા માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ, વૃશ્ચિક રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે જાણી લીધું છે. વૃશ્ચિક બાદ આવે છે ધન રાશિ અને ધન રાશિના જાતકો માટે દિવસ દરમિયાનના કેવા યોગ છે અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેશે તે જાણી લઈએ. જી અવશ્ય. ધન રાશિ રાશિ ચક્રની આ 9મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમે ધાર્મિક કાર્યો અને શુભ કાર્યમાં પણ ભાગ લઈ શકો એમ છો. આજે તમને પારિવારિક જીવનમાં તમારા પિતા તરફથી લાભ મળવાના પૂરેપૂરા સંકેત જોવા મળી રહ્યા છે. પિતાની સલાહથી પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓનો આજે અંત આવી શકે છે. તો સાથે આજે તમને તમારા બાળકો તરફથી પણ ખુશી મળે એવા ગ્રહમાન બની રહ્યા છે.
રાજનીતિ સાથે જોડાયેલા લોકો માટે જનતાનો સારો સહયોગ આજે પ્રાપ્ત થઈ શકે એમ છે. તો એકંદરે જોઈએ તો દિવસ તમારા માટે શુભ છે, સાનુકૂળ છે. વાત કરીશું ઉપાયની. આજે જાણીએ શુભ રંગ તમારા માટે કાળો રંગ. આજે તમારા માટે કાળો રંગ શુભ છે, મંગળપ્રદ છે. કોઈ પણ રીતે પ્રયોગ કરો હિતાવ રહેશે. કયો ઉપાય કરીશું? આજે કૃષ્ણ ચાલીસાનો પાઠ કરવો અને પીળા ચંદનનું તિલક કરવું મંગલકારી નીવડશે. જી. તો આ તો ધન રાશિના જાતકોનું રાશિફળ. ધનબાદ વાત હવે મકર રાશિની કરીશું ને મકર રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે દિવસ દરમિયાન અને કઈ બાબતોમાં રાખવાનું છે ધ્યાન તે જાણી લઈએ. જી અવશ્ય. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણનાક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમે તમારા ભવિષ્ય વિશે ઘણું વિચારશો. જે લોકો નોકરીની શોધમાં છે તેમને મિત્રોની મદદથી આજે સારી તકો પ્રાપ્ત થઈ શકે એમ છે. આજે જો તમે કોઈ નવું કામ કરવા માંગો છો તો આજનો દિવસ તમારા પક્ષમાં છે, તમને લાભ અવશ્ય મળશે. વિદ્યાર્થીઓને આજે સફળતા મેળવવા માટે થોડી વધારે મહેનતની આવશ્યકતા પડશે. આજે તમને તમારા સાસરિયાઓ તરફથી પણ લાભ અને સન્માન મળે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તો જોઈએ એકંદરે દિવસ તમારા માટે શુભ અને મંગલપ્રદ છે. વાત કરીશું ઉપાયની. જાણીએ તમારા માટેના આજના શુભ રંગની વાત કરીએ. આજે આપના માટે બની રહ્યો છે શુભ રંગ રાખોડી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? તો આજે ગાયત્રી ચાલીસાનો પાઠ આપના દિવસને વધારે શુભ અને મંગલકારી બનાવશે. જી બિલકુલ. આ તો મકર રાશિના જાતકોનું રાશિફળ. મકર રાશિના જાતકોને દિવસ દરમિયાન કેવો પસાર થશે અને સાથે કયો ઉપાય આપના માટે લાભદાયી રહેવાનો છે તે જાણી લીધું છે ને વાત હવે કુંભ રાશિની કરવાના છે. કુંભ રાશિના જાતકો માટે કેવા યોગ છે અને સાથે કયો શુભ રંગનો ઉપયોગ આપના માટે લાભદાયી રહેશે તે જાણીએ. જી અવશ્ય. કુંભ રાશિ રાશિ ચક્રની આ 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ગ, સ, શ અને શ. આવા જાતકો માટે આજે તમને કામ પર કેટલીક ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે એમ છે. આજે તમે પારિવારિક માનસિક તણાવનો સામનો કરવો પડી શકે એવા પણ ગ્રહમાન છે. આજે ભાઈઓ સાથે તાલમેલ જાળવવો તમારા માટે લાભપ્રદ સાબિત થશે. આજે તમારે કોઈ કારણોસર કોઈ મહત્વપૂર્ણ કામ સ્થગિત પણ કરવું પડી શકે એમ છે. આજે તમારે નાણાકીય લેવડ દેવડમાં બાબતમાં સાવધાન રહેવાની આવશ્યકતા છે. એકંદરે દિવસ તમારા માટે થોડોક પીડાકર જોવા મળી રહ્યો છે. ઉપાય કરવાથી અવશ્ય લાભ થશે. જાણીએ શુભ રંગ. આજે તમારા માટે તમામ રંગનું મિશ્રણ અર્થાત મલ્ટી કલર ધારણ કરવા મંગલકારી નીવડશે. વાત કરીશું ઉપાયની. તો આજે શ્રી રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવાથી આપને લાભ અવશ્ય મળશે. જી બિલકુલ. કુંભ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને કુંભ બાદ હવે વાત કરવાના છે મીન રાશિની. મીન રાશિના જાતકો માટે કેવા યોગ છે, સાથે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીશું. જી અવશ્ય. મીન રાશિ રાશિ ચક્રની આ 12મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ સારો સાબિત રહેવાનો છે. આજે તમે કોઈ રચનાત્મક કાર્યમાં ભાગ લઈ શકો એમ પણ યોગો બની રહ્યા છે. આજે તમને કાર્યસ્થળ પર કંઈક નવું કરવાની તક પ્રાપ્ત થશે જે લાભપ્રદ સાબિત થશે. આજે ઘરના કેટલાક અટકેલા કામ પણ આપ પૂર્ણ કરી શકો એમ છે. આજે તમને લાંબા સમય બાદ લાભ અને સફળતા મળે એવી ગ્રહસ્થિતિ જોવા મળી રહી છે. એકંદરે જોઈએ તો દિવસ તમારા માટે સાનુકૂળ સાબિત થશે. વાત કરીશું ઉપાયની. જાણીએ સૌથી પહેલા શુભ રંગ. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે લીલો. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરીશું? આજે તમારે લક્ષ્મી નારાયણની પૂજા કરવી જોઈએ અને શ્રી સુક્તમના પાઠ, જે આપના માટે શુભ અને લાભપ્રદ સાબિત થશે. જી બિલકુલ. તો મીન રાશિના જાતકોની સાથે જ 12 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું. રાશિ પ્રમાણે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે. અને હવે આપણે જાણવાના છે અંકશાસ્ત્ર દ્વારા આજની તારીખ પ્રમાણે દિવસ કેવો પસાર થવાનો છે તે. જી અવશ્ય. આજની તારીખ પ્રમાણે જોઈએ તો આજનો મૂલાંક બની રહ્યો છે 5 અને ભાગ્યાંક બની રહ્યો છે 3. અર્થાત જોઈએ તો ગુરુ અને બુધની આજે યુતિ બની રહી છે. બુધ જે છે એ 5 નંબર, 3 નંબર ગુરુ, તો બંને જ્ઞાન પ્રદાતા ગ્રહો છે એટલે આજે ધર્મ લાભ થઈ શકે. તો સાથે આજે ચંદ્ર અને સૂર્યનો પણ સાથે અંકમાં મેળ થઈ રહ્યો છે. તો આ બધા શુભ ગ્રહોની સાથે સૂર્ય તમારા જીવનમાં આજે શુભતા આવી શકે છે
આજે ધાર્મિક અને માંગલિક કાર્યોમાં જોડાવાનો લાભ અવશ્ય મળે. દિવસ એકંદરે જોઈએ તો જ્ઞાનવાળો બનવાનો છે. કંઈકનું કંઈક આજે શીખવા અવશ્ય મળશે. જી બિલકુલ. તો અંકશાસ્ત્ર પ્રમાણે પણ આપણે જાણી લીધું દિવસ કેવો પસાર થઈ રહ્યો છે અને હવે આપણે મહામંત્ર જાણીએ, પરંતુ તે પહેલાં આજનો ગુરુવારનો દિવસ, માફ કરશો, બુધવારનો દિવસ આજે, અને બુધવારના દિવસે આપણે કઈ રીતે વિશેષ ભગવતની કૃપા પ્રાપ્ત કરી શકીએ તેના માટે કોઈ એવો ઉપાય કે એવી કોઈ રેમેડીઝ? જી અવશ્ય. આમ જોઈએ ને તો શ્રાવણમાં બુધવાર એટલે બુધ ગ્રહને અનુકૂળ કરવાનું. બુધ જે છે ને એ વ્યાપારિક દ્રષ્ટિએ બહુ જ મહત્વનો ગણાય, બુદ્ધિનો કારક છે. તો બુધને મજબૂત કરવા માટે આપ લીલા રંગનો દોરો ધારણ કરી શકો. લીલા રંગની કોઈ વસ્તુ પહેરવાથી પણ લાભ મળી શકે. આ ઉપરાંત અડધો કલાક જો મૌન રાખશો તો બુધ તમારો વધારે પ્રબળ બનશે. સાથે આજે બુધના મંત્ર જાપ કરી શકાય, પણ સૌથી મહત્વનું છે બુધ માટે કોઈ કિન્નરને આજે દ્રવ્ય પ્રદાન કરવું આપના માટે મંગલકારી સાબિત થશે. તો આજે આ બુધવારના દિવસે આ ઉપાય બતાવ્યો છે, કરવાથી લાભ અવશ્ય મળશે. જો ધન બચતું નથી, બુધ ધનનો પણ કારક છે, બુધ બુદ્ધિનો પણ કારક છે, તો બુધવારના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરી બુધના મંત્ર જાપ કરવા અને ત્યારબાદ પીળા પુષ્પ અર્પણ કરી અને લીલા કલરના દોરાને આપણે ધારણ કરવું જમણા હાથના કાંડે, અથવા તો કોઈ કિન્નરને આજે કંઈક દ્રવ્ય આપવું, એની પાસેથી એકાદ રૂપિયો પાછો લઈ અને જો ઘરની તિજોરીમાં સ્થાપિત કરશો નિશ્ચિત લાભ મળશે. જી બિલકુલ. બુધવારના દિવસે કેવી રીતે ઉપાયો કરવા જોઈએ અને કેવી રીતે ભગવતની કૃપા આ બધું પ્રાપ્ત થાય તે વિશે માહિતી મેળવી, અને હવે આપણે જાણીએ આજના દિવસનો મહામંત્ર. જી અવશ્ય. આજે ભગવાન નરસિંહની આરાધનાનો પર્વ એટલે આ મંત્ર જે છે એનો જાપ કરો લાભ મળશે. ઓમ ઉગ્રમ ઉગ્રમ મહાવિષ્ણુમ સકલાધારમ સર્વતોમુખમ નૃસિંહ ભીષણમ ભદ્રમ મૃત્યુમ મૃત્યુમ નમામ્યહમ. આ મહામંત્રનો જાપ કરવાથી આપના ઉપર આવતા સંકટો દૂર થશે અને જીવનમાં દરેક ક્ષેત્રમાં નિર્ભયતાથી આગળ વધવાનો આશીર્વાદ મળશે. જી બિલકુલ. તો આ આજના દિવસનો મહામંત્ર છે ને આ મહામંત્રનો જાપ આપણને ચોક્કસ વિશેષ આજે ભગવતની કૃપા પ્રાપ્ત કરાવનારો રહેશે અને આજના દિવસ માટે વધુ લાભદાયી આ મંત્ર બની રહેવાનો છે. તો આપ આશુતોષજી તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આજના દિવસનું આપણે રાશિફળ જાણી લીધું છે અને સાથે શુભાશુભ મુહૂર્તો અને પંચાંગ વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો તેમનો પણ આપ સંપર્ક કરી શકો છો. આપને ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે ને આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો. ને આપનો કોઈ પણ પ્રશ્ન હોય અને પ્રશ્ન કુંડલીને લઈને કોઈ પણ દોષ નિવારણને લઈને પૂછવા માંગતા હોય તો આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે કે જે પણ આપને માહિતી આપી તે ઉપયોગી લાગી હશે. ત્યારે કાર્યક્રમની પૂર્ણાહુતિનો સમય થઈ ચૂક્યો છે અને નિત્યક્રમ અનુસાર આપણે દરરોજ આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. ત્યારે હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.